श्री गोवर्धननाथ की जय। अथ तृतीयोऽध्यायः। उद्धव उवाच ततः स आगत्य पुरं स्वपित्रोः चिकीर्षया शम्बलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथम् हतं व्यकर्षद्व्यसुमोजसोर्व्याम् सान्दीपने सकृत्प्रोक्तम् ब्रह्माधीत्य सविस्तरम् तस्मै प्रादाद्वरम् पुत्रम् मृतम् पञ्चजनोदरात् समाहुता भीष्मककन्यया ये श्रियः सवर्णेन बुभूषयैषाम् गान्धर्ववृत्त्याम् इषताम् स्वभागम् जह्रे पदम् मूर्ध्नि दधत्सु पर्णः कगुत्मतो विद्धनसोदमित्वा स्वयंवरेणाग्नजितीमुवाह तद्भग्नमानानपि गृध्यतो ज्ञानम् जघ्ने क्षतः क्षस्त्रभृतस्वशस्त्रैः प्रियम् प्रभुर्ग्राम्य इव प्रियायाः विधित्सुरार्च्छद्भृतरुम् यदर्थे वज्र्याद्रवत्तम् सगणोरुषान्दः क्रीडामृगो नो नमयम् वधूनाम् सुतम् मृदेखम् वपुषाग्रसन्तम् दृष्ट्वा सुनाभोन्मथितम् धरित्र्या आमन्त्रितस्तत्तनयाय शेषम् दत्त्वा तदन्तःपुरमाविवेश तत्राहृतास्ता नरदेवकन्याः कुजेन दृष्ट्वा हरिमार्तबन्धुम् उत्थाय सद्यो जगृहुः प्रहर्ष व्रीडानुरागप्रहितावलोकैः। ઉદ્ધવજી કહે છે આ પછી શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવને સુખ પહોંચાડવાની ઈચ્છાથી બળદેવજી સાથે મથુરા પધાર્યા અને એમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી નીચે પટકી નાખ્યો અને એના પ્રાણ લઈને એની લાશને પણ બહુ જોરથી પૃથ્વી પર ખેંચી. સાંદીપની મુનિ દ્વારા એકવાર ઉચ્ચારણ કરેલ સાંગોપાંગ પછી ભણવા ગયા. હા, મામાને ઠેકાણે પાડે. કારણ કે બ્રજમાં તો શું વળી કે ત્યાં ગોવાળોને જોડે રહેતા હતા, ત્યાં ભણવાનું શું હોય. એટલે હવે હા 11 વર્ષ આગળ આવે 11 વર્ષ થયા અને હવે 12મા વર્ષે એ મથુરામાં આવ્યા. એટલે મામાનો તો પેલા કાસળ કાઢી બધા શત્રુઓની સેનાની બધી પૂરી કરી નાખી અને પછી ભણવા ગયા. માતા પિતાને મળ્યા, માતા પિતાને છોડ્યા આવ્યા, પછી ભણવા ગયા. ત્યાં સાંદીપની મુનિ એકવાર ઉચ્ચારણ કરે એ પ્રમાણે સાંગોપાંગ વેદનું અધ્યયન કરીને દક્ષિણા સ્વરૂપમાં એમના મરેલા પુત્રને પંચજન નામના રાક્ષસના પેટમાંથી યમપુરીથી લાવીને એમને આપ્યા. ભીષ્મકની પુત્રી રૂક્મિણીના સૌંદર્યથી અથવા રૂક્મિણીના બોલાવવાથી જે શિશુપાળ અને એના સહાયક ત્યાં આવેલા હતા એમના માથા પર પગ રાખીને ગાંધર્વ વિધિ દ્વારા વિવાહ કરવાને માટે પોતાની નિત્ય સંગીની રૂક્મિણીને એવી રીતે હરી લાવે જેવી રીતે ગરુડ અમૃત કળશને લઈ આવે છે. સ્વયંવરમાં 7 નાથ્યા વગરના બળદોને નાથીને નાગનજીથી સત્યા સાથે વિવાહ કરે. આ બધી કથાઓ આવશે. આ પ્રકારે માનભંગ થઈ જવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્રો ઉઠાવીને રાજકુમારીને છીનવી લેવા ઈચ્છ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ઘાયલ થયા વગર જ પોતાના શસ્ત્રોથી એમને મારી નાખ્યા. ભગવાન વિષય પુરુષોના જેવી લીલા કરતા પોતાની પ્રાણપ્રિયા સત્યભામાને પ્રસન્ન કરવાની ઈચ્છાથી એને માટે સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ આખું ઉખાડી લાવ્યા. એ સમયે ઇન્દ્રે ક્રોધથી આંધળા થઈને પોતાના સૈનિકો સહિત એમના પર આક્રમણ કર્યું. કારણ કે એ નિશ્ચય જ પોતાની સ્ત્રીઓનો ક્રીડા મૃગ બનેલો હતો. પોતાના વિશાળ શરીરથી આકાશને પણ ઢાંકતો એ પોતાના પુત્ર ભૌમાસુરને ભગવાનના હાથથી મરેલો જોઈને પૃથ્વીએ જ્યારે એમને પ્રાર્થના કરી ત્યારે એમણે ભૌમાસુરના પુત્ર ભગદત્તને એનું બચેલું રાજ્ય આપીને
એના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભૌમાસુર દ્વારા હરિને લાવેલી બહુ બધી રાજકન્યાઓ હતી. એ દીનબંધુ શ્રી કૃષ્ણને જોતા જ ઊભી થઈ ગઈ અને બધાએ મહાન હર્ષ, લજ્જા અને પ્રેમપૂર્ણ ચિતવનથી તત્કાલ ભગવાનનું પતિ રૂપમાં વરણ કર્યું. 8મા શ્લોકથી આસામ મુહૂર્ત એકસ્મિન નાનાગારેષુ યોષિતામ સવિધમ જગૃહે પાણીનનુરૂપસ્વ માયયા તાસ્વપત્યાન્યજનયદાત્મતુલ્યાનિ સર્વતઃ એકૈકસ્યામ દશ પ્રકૃતેર્વિબુભૂષયા કાલમાગતશાલ્વાદિનનેકૈરુન્દતઃ પુરમ અજીઘનત સ્વયં દિવ્યમ સ્વપુંસાં તેજ આદિશત શંબરમ દ્વિવિધમ બાણમ મુરમ બલ્બલમેવ ચ अन्यांश दन्तवक्त्रादीनवधीत्कांश्च घातयत अथ ते भ्रातृपुत्राणां पक्षयोः पतितान् नृपान् चचाल भूः कुरुक्षेत्रं येषामापततां बलैः सकर्णदुःशासनसौबलानां कुमन्त्रपाकेन हतश्रियायुषं सुयोधनं सानुचरं शयानम् भग्नोर्मूर्व्यां नननन्द पश्यन् कियान् भुवोऽयं क्षपितोरुभारः यद्द्रोणभीष्मार्जुन भीममूलैः अष्टादशाक्षौहिणिको मदंशैः आस्ते बलं दुर्विशहं यदूनां मिथो यदैषां भविता विवादः मध्वामतादाम्रविलोचनानां नैषां वधोपाय इयानतोऽन्यः मय्युद्यतेऽन्तर्दधते स्वयं स्म एवं सञ्चिन्त्य भगवान् स्वराज्ये स्थाप्य धर्मजं नन्दयामास सुहृदः साधूनां वर्त्मदर्शयन् उत्तरायां धृतः पूरोर्वंशः साध्वभिमन्युना स वै द्रौण्यस्त्रसंच्छिन्नः पुनर्भगवता धृतः अयाजयद्धर्मसुतमश्वमेधैस्त्रिभिर्विभुः क्ष्मामनुजैरक्षन् रेमे कृष्णमनुव्रतः भगवानपि विश्वात्मा लोकवेदपथानुगः कामान् सिषेवेद्वार्वत्यामसक्तः साङ्ख्यमास्थितः स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना इमं लोकममुं चैव रमयन् सुतरां यदून् रेमे क्षणदया दत्तक्षणस्त्रीक्षणसौहृदः तस्यैवं रममाणस्य संवत्सरगणान् बहून् गृहमेधेषु योगेषु विरागः समजायत दैवाधीनेषु कामेषु दैवाधीनः स्वयं पुमान् को विस्रम्भेत योगेन योगेश्वरमनुव्रतः पुर्यां कदाचित् क्रीडद्भिर्यदुभोजकुमारकैः कोपितामुनयश्येपुर्भगवन्मतकोविदाः ततः कतिपयैर्मासैर्वृष्णिभुञ्जान्धकादयः ययुः प्रभासं संहृष्टा रथैर्देवविमोहिताः तत्र स्नात्वा पितॄन् देवान् ऋषींश्चैव तदम्बसा तर्पयित्वाथ विप्रेभ्यो गावो बहुगुणा ददुः हिरण्यं रजतं शय्यां वासांस्यज्जिनकम्बलान् यानं रथानि बान् कन्याधरां वृत्तिकरीमपि अन्नं चोरुरसं तेभ्यो दत्त्वा भगवदर् गोविप्रार्था सवशूराः प्रणिमुर्भुविमूर्तिभिः. ત્યારે ભગવાને પોતાની નિજ શક્તિ યોગ માયાથી એ સ્ત્રીઓને અનુરૂપ એટલા જ રૂપ ધારણ કરીને એ સર્વના અલગ અલગ મહેલોમાં એક જ મુહૂર્તમાં વિધિવત પાણી ગ્રહણ કર્યું. પોતાની લીલાનો વિસ્તાર કરવાને માટે એમણે એમાંથી પ્રત્યેકના ગર્ભથી બધાના ગુણો બધાના ગુણોમાં પોતાના સમાન 10 પુત્રો ઉત્પન્ન કર્યા. જયારે કાળયવન જરાસંધને સેનાની જરૂર જ નહીં,
જ્યારે કાળિયાવન, જરાસંધ અને શાલ્વાદીએ પોતાની સેનાઓથી મથુરા અને દ્વારકાપુરીને ઘેરી લીધી ત્યારે ભગવાને નિજજનોને પોતાની અલૌકિક શક્તિ આપીને એમને સ્વયં મરાવ્યા હતા. શંબર, દ્વિવિધ, બાણાસુર, મૂર, બલબલ અને દંતવક્ત્ર વગેરે અન્ય યોદ્ધાઓમાંથી પણ કોઈને એમણે સ્વયં માર્યા હતા અને કોઈને બીજા વડે મરાવ્યા હતા. આ પછી એમણે પોતાના ભાઈ, આપના ભાઈ વિદુરના ભાઈ ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓનો પણ સંહાર કર્યો, જેમના સેના સહિત કુરુક્ષેત્રમાં પહોંચવાથી પૃથ્વી ડગમગવા લાગી હતી. કર્ણ, દુશાસન અને શકુરીની ખોટી સલાહથી જેનું આયુષ્ય અને શ્રી બંને નષ્ટ થઈ ચૂક્યા હતા તથા ભીમસેનની ગદાથી જેની જાંઘ તૂટી ચૂકી હતી એ દુર્યોધનને પોતાના સાથીઓ સહિત પૃથ્વી પર પડેલો જોઈને પણ એમને પ્રસન્નતા ના થઈ. એ વિચારવા લાગ્યા, જો દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમસેન દ્વારા આ 18 અક્ષૌહિણી સેનાનો વિપુલ સંહાર પણ થઈ ગયો તેનાથી પૃથ્વીનો કેટલો ભાર હલકો થયો. હજુ તો મારા અંશરૂપ પ્રદ્યુમ્ન વગેરેના બળથી વધેલા યાદવોનો દુસ્સહ દળ તો બની જ રહ્યું છે ને. ભાર જ ઉતારવો છે તો ભારમાં મારું છું અને તારું શું. એટલે કૌરવો દુષ્ટ હતા, એમનો ભાર કયો છે, પણ યાદવો તો સૌથી વધારે બળવાન થયા છે. એમનો ભાર હલકો ના થાય ત્યાં સુધી ભાર કેવી રીતે ઉતરશે. એટલે હજુ 18 અક્ષૌહિણી સેના જોઈ ધરતી પર પડેલી, પણ કે બહુ સંતોષ થયો નહીં. જ્યારે એ મધુપાનથી મતવારા થઈને લાલ લાલ આંખો કરીને પરસ્પર લડવા લાગશે ત્યારે એનાથી જ એનો નાશ થશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અસલમાં મારો સંકલ્પ કરવાથી તો એ સ્વયં અંતર્ધાન થઈ જશે. આમ વિચારીને ભગવાને યુધિષ્ઠિરને એમની પૈતૃક રાજગાદી પર બેસાડ્યા અને પોતાના સગા સંબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા. ઉત્તરના ઉદરમાં જે અભિમન્યુએ પૂર્વવંશનો બીજ સ્થાપિત કર્યું હતું એ પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી નષ્ટ જેવું થઈ ચૂક્યું હતું, પરંતુ ભગવાન એને બચાવી લીધું. એમણે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા અને એ પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયથી પૃથ્વીનું રક્ષણ કરતા બહુ આનંદથી રહેવા લાગ્યા. વિશ્વાત્મા શ્રી ભગવાને પણ દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદની મર્યાદાનું પાલન કરતા સર્વ પ્રકારના ભોગો ભોગવ્યા, પરંતુ સાંખ્ય યોગની સ્થાપના કરવાને માટે એમાં ક્યારેય આસક્ત ના થયા. મધુર સ્મિત, સ્નેહમય ચિતવન, સુધામયી વાણી, નિર્મળ ચરિત્ર અને સમસ્ત શોભા અને સુંદરતાના નિવાસ પોતાના શ્રી વિગ્રહથી લોક, પરલોક અને વિશેષતયા યાદવોને આનંદિત કર્યા તથા રાત્રિમાં પોતાની પ્રિયાઓની સાથે ક્ષણિક અનુરાગયુક્ત થઈને સમયોચિત વિહાર કર્યો અને આ પ્રકારે એમને પણ સુખ આપ્યું. આમ ઘણા વર્ષો સુધી વિહાર કરતા કરતા એમણે ગૃહસ્થાશ્રમ સંબંધી ભોગ સામગ્રીઓ પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો. ભગવાનને પણ છેવટે થાક્યા, હવે આટલું બધું પણ હવે ઇનફ ઓફ ઇટ, હવે તો રહી ગયા. મહાત્માઓ કહે છે ભગવાનના વૈરાગ્યનું શું કારણ છે, તો કે એમની પત્નીઓ પરસ્પર દ્વેષ રાખતી હતી. બલરામજી સાથે થોડો મતભેદ થયો હતો ભગવાનને. પુત્ર પૌત્રો ભગવાનનું સાંભળતા નહોતા. હવે હજારો રાણીઓ ને એમના હજારો અનંત પુત્રો ને એમના અનંત પૌત્રો, હવે આ બધાને મનાવવા જાય તે ક્યાં માને પોતાનું. ભગવાનની ઘેર આવું જ ચાલે. એટલે પેલા શું છે આપણા ઓખાહરણમાં, ચાલો યાદ આવશે એવું નહીં, પણ જેને જાજા છોકરા એ દૈવ કેરી વેઠ. બહુ વધારે છોકરા હોય તો દેવ ભગવાનની આપેલી વેઠ જ છે એવું છે એની અંદર. એટલે હવે આટલા બધા હજારો, એટલે ભગવાનને પણ જરા મુશ્કેલી પડી. પુત્ર પૌત્રો કોઈ સાંભળતા નહોતા, જેમ ભાવ એમ કરતા હતા, ખાય પીએ એટલા ઉદ્દંડ થઈ ગયા હતા. શ્રી કૃષ્ણ કોઈ વસ્તુને ના કહે તો એમના પર પ્રહાર કરવા તૈયાર થઈ જાય. આથી ભગવાને વિચાર્યું કે મેં રાગ તો બહુ પ્રગટ કર્યો છે, હવે મારે વૈરાગ્ય પ્રગટ કરવો જોઈએ. સમગ્ર વૈરાગ્ય પણ 6 ઐશ્વર્યમાંનું એક ઐશ્વર્ય છે. આથી વૈરાગ્ય પ્રગટ કર્યો અને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું અને પછી અંતર્ધાન થયા. એ અત્યારે કહે છે આ 22મા શ્લોકમાં કે બહુ વર્ષો સુધી વિહાર કર્યા પછી ભગવાનને હવે વૈરાગ્ય પ્રગટ થયો. આ ભોગ સામગ્રીઓ ઈશ્વરને અધીન છે અને જીવ પણ એમને અધીન છે. જ્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને જ એમના પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો ત્યારે ભક્તિ યોગ દ્વારા એમનું અનુગમન કરનારા ભક્ત તો એના પર વિશ્વાસ કરી જ કેવી રીતે શકે.
ભગવાન પણ સમજે છે કે આ બધા ભોગો નષ્ટ થનારા છે અને ભગવાન એટલે ભગવાન પાસે તો બધું જોઈએ એટલું હોય ને એમ, એટલે કોઈ અગવડ વગરનું ભગવાન પાસે કેટલું બધું હોય. એ ભગવાનને પણ વૈરાગ્ય થયો તો આપણે તો દુઃખ ઇન બિટવીન જરાક સુખ આવતો હોય તો આપણને વૈરાગ્ય કેમ ના થાય, થઈ જ જાય એમ. એકવાર દ્વારકાપુરીમાં ક્રીડા કરતા યદુવંશીઓ અને ભોજવંશી બાળકોએ રમતમાં કેટલાક મુનીશ્વરોને ચીડાવ્યા. ત્યારે યાદવ કુળનો નાશ જ ભગવાનને અભિષ્ટ છે એમ સમજીને આ ઋષિઓ શાપ આપે, આવું કેવું? એટલે એમણે ઉમેર્યું કે આ અભિષ્ટ હતું, ભગવાનની યોજનાનો ભાગ હતો, એટલા માટે એમણે શાપ આપ્યો. એનાથી પછી કેટલાક મહિનાઓ પછી ભાવિ વશાત વૃષ્ણિ ભોજ અને અંધકવંશી યાદવો બહુ હર્ષથી રથો પર ચડીને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને એ તીર્થના જળથી પિતૃ દેવતા અને ઋષિઓનું તર્પણ કર્યું અને બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયો આપી. એમને સોનું ચાંદી શૈયા વસ્ત્ર મૃગચર્મ કંબલ પાલખી રથ હાથી કન્યાઓ અને એવી ભૂમિ જેનાથી જીવિકા ચાલી શકે તથા અનેક પ્રકારના સરસ અન્ન પણ ભગવદ અર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા. જે ધરતી પર કોઈ ખેતી થઈ જ ના શકે એવી ધરતી દાનમાં આપી દેવી, એવું નહીં. એમણે કોઈ જેનાથી જીવિકા ચાલી શકે એવી ધરતી દાનમાં આપી. આ પછી ગાયો અને બ્રાહ્મણોને માટે જ પ્રાણ ધારણ કરનારા એ વીરોએ પૃથ્વી પર મસ્તક ટેકવીને એમને પ્રણામ કર્યા. એટલે શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે વિદુરોત્સવ સંવાદે તૃતીયોધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.